स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાર્ડના 19મા અઠવાડિયાનો શનિવાર. ધર્મસભા આજે માતા મરિયમનું ઉદ્ગ્રહણનું પર્વ ઉજવે છે. મરિયમની જેમ આપણે પણ મનમાં કોઈ જ સંદેહ રાખ્યા વગર પૂરી શ્રદ્ધાથી ઈશ્વરને આપણી જાતનું સમર્પણ કરી દેવું જોઈએ, જેથી ઈશ્વરની યોજના પરિપૂર્ણ થાય. પરમેશ્વરની યોજના પૂર્ણ કરવા આપણે આપણી જાતનું સમર્પણ કરવા તૈયાર છીએ ખરા? સાંભળીએ સંત લૂકકૃત શુભ સંદેશ, અધ્યાય 1, કડી 46-55. ત્યારે મરિયમ બોલ્યા, મારું અંતર પ્રભુનો મહિમા ગાય છે અને મારો આત્મા મારા ઉદ્ધારક પરમેશ્વરમાં રાચે છે, કારણ તેણે પોતાની આ દીનદાસી ઉપર કૃપાદ્રષ્ટિ કરી છે. ખરે આજથી બધા યુગો મને બળભાગી માનશે, કારણ સર્વશક્તિમાન ઈશ્વરે મારે ખાતર મહાન કાર્યો કર્યા છે. એનું નામ પાવન છે. જેઓ એનાથી ડરીને ચાલે છે તેમની આખી વંશ પરંપરા ઉપર એની કરુણા વરસે છે. એણે પોતાનું બાહુબળ બતાવ્યું છે. ગર્વિષ્ઠોને એણે ધૂળ ચાટતા કર્યા છે. રાજકર્તાઓને એણે સિંહાસન પરથી ગબડાવી પાડ્યા છે અને દીન દરિદ્રોનું એણે ગૌરવ કર્યું છે. ભૂખ્યાને એણે સુખ સૌભાગ્યથી ભરી દીધા છે અને તવંગરોને એણે ખાલી હાથે પાછા કાઢ્યા છે. આપણા પૂર્વજોને વચન આપ્યા પ્રમાણે એણે અબ્રાહમ અને તેના વંશજો પ્રત્યે સદા દયા બતાવી છે ને પોતાના સેવક ઇસ્રાયેલની વહાર કરી છે. स्नेहदा स्पन्दन स्पन्दन। ધર્મસભા આજે માતા મરિયમના ઉદ્ગ્રહણનું પર્વ ઉજવે છે. ઈસુની જેમ જ માતા પણ શરીર અને આત્મા સાથે સ્વર્ગમાં પ્રવેશ પામે છે. પણ આપણે ઈસુના પૃથ્વી પરથી સદેહે સ્વર્ગમાં જવાને સ્વર્ગારોહણ કહીએ છીએ, કેમ કે એ ઈસુએ પોતે જ એમના શિષ્યોની હાજરીમાં પોતાની ઈશ્વરીય શક્તિથી કર્યું હતું. માતા મરિયમનું મૃત્યુ શિષ્યોની હાજરીમાં થયું હતું, પણ ત્યાર પછી તેમનો દેહ ગાયબ હતો, જે ઈસુની માતા તરીકે મરિયમ પરની ઈશ્વરની અસીમ કૃપાને કારણે તેમના નિષ્કલંક જીવનધારણથી શરૂ કરીને મૃત્યુ પછી પણ સામાન્ય માણસની જેમ એમના દેહને સડીને નાશ થવા દીધો નહોતો. તેથી તેને ઉદ્ગ્રહણ કહીએ છીએ. 2-3 સદીથી જ આ માન્યતા દ્રઢ થઈ ગઈ હતી. તેથી તેમના મૃત્યુ માટે ડેથ નહીં પણ ડોર્મિશન એટલે કે નિદ્રા શબ્દ વપરાતો હતો. 4થી સદીમાં તો ખ્રિસ્તી આલમમાં ઉપાસનાઓને ઉપદેશોમાં પણ આનો ઉલ્લેખ થવા લાગ્યો અને 6ઠ્ઠી સદીથી જ માતા મરિયમના ઉદ્ગ્રહણની પર્વ તરીકે વૈશ્વિક સ્તરે ઉજવણી શરૂ થઈ ગઈ હતી, જેની એક ધર્મ સિદ્ધાંત તરીકે ઘોષણા છેક 1950માં થઈ. આ ધર્મ સિદ્ધાંત પોપની પોતાની ખોજ નહોતી, પણ સદીઓથી વૈશ્વિક સ્તરે ઉજવાતા માતા મરિયમના ઉદ્ગ્રહણના આ પર્વને ધર્મસભાની મોર હતી, જે બિશપો, શ્રદ્ધાળુઓની આગ્રહભરી અરજીઓ, ગહન થિયોલોજીકલ ચિંતન અને વૈશ્વિક ઉપાસના પરંપરાઓને આભારી હતી. મરિયમને દેવદૂતનો સંદેશ મળે છે ત્યારથી પોતાને ઈશ્વરને ચરણે સમર્પી દીધી હતી. દેવદૂતને તેમની હા એક ક્ષણ પૂરતી નહીં, પણ આજીવન આનંદમાં, શોકમાં, અનિશ્ચિતતાઓમાં, મિસરની દોડભાગમાં ને છેક કાલવારી પર ઈસુની મૃત્યુ યાત્રા સુધીની હા હતી. પવિત્ર મારિયાનું ઉદ્ગ્રહણ તેમની આજીવન વફાદારીનો પુરસ્કાર હતો. પૂર્વના પંડિતોની ઈસુ વિશેની વાતો અને સિમિયોનની તલવારથી હૈયું વિંધાઈ જશે, આ બધી વાતો મરિયમને સમજાય એવી નહોતી, પણ માતા કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વિના તેમની હાને વફાદાર રહ્યા
માતાની મહાનતા એમની વિનમ્રતાને ઈશ્વરને સંપૂર્ણ સમર્પણમાંથી ઉદ્ભવી છે. માતાએ કોઈ મહિમા માંગ્યો નહોતો, પણ ઈશ્વરે તેમને મહિમાવાન બનાવ્યા. સદેહે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવાની તો કલ્પના પણ ન કરી હોય, પણ માતા એકમાત્ર વ્યક્તિ તેના અધિકારી બન્યા. માતાનું ઉદ્ગ્રહણ ઈશ્વરને સંપૂર્ણ સમર્પિત જીવનનો મહિમા છે. માતા મરિયમના મુખે ગવાયેલી પવિત્ર શાસ્ત્રોમાંની સૌથી ગહન અને સુંદર પ્રાર્થના આજના શુભ સંદેશમાં સાંભળીએ છીએ, જે મેગ્નિફિકાટ અર્થાત મહાસ્તુતિગાન તરીકે પ્રસિદ્ધ છે. આ મહાસ્તુતિગાનમાં માતા ઈશ્વરની દયા, ન્યાય ને વિશ્વાસપાત્રતાને બિરદાવે છે. મરિયમ નાના ગામની ગભરૂ યુવતી ઈશ્વરની મુક્તિ યોજનાની પ્રથમ પંક્તિ બને છે. પ્રારંભમાં જ માતા પ્રભુનો મહિમા ગાય છે અને એમનું આત્મા એમના ઉદ્ધારક પરમેશ્વરમાં રાચે છે. આજે માતાની મધ્યસ્થી વડે ઈશ્વરને સંપૂર્ણ સમર્પણનું વરદાન ઈશ્વર પાસેથી માંગ્યું.